ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ ગયો હતો। આ બનાવને પગલે રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું અને ફરી ટ્રેન કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી। ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ડબલ ડેકર ટ્રેનનો એક ડબ્બો અલગ થઈ ગયો હતો। આ બનાવને પગલે રેલવે વિભાગને જાણ થતાં રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું અને હાલ ફરી ટ્રેન કાર્યરત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઇકબાલ મમદાની। ઇકબાલભાઈ, શું ઘટના બની છે? સવારે 8:50 અમદાવાદથી મુંબઈ તરફ જતી 12932 MMCT ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર 7 અને 8 જે છે એ બે અલગ થઈ ગયા। ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા, એ જોરથી બૂમ પાડી તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે, એટલે ભાગીને બહાર આવ્યા તો ખબર પડી કે કોચ નંબર 7 અને 8 જે છે બે અલગ થઈ ગયા છે। એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયું છે, જેના કારણે આ હાદસો થયું છે। આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર 7ને નીકાળીને 6 અને 8ને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે। આ પૂરી ઘટના માટે જે લોકો છે બહુ ગભરાયેલા છે। આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડિરેલ અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત। ઈશ્વરે એમાં કૃપા કરી છે।